વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યાના મામલે હાલ પરિવારનો રોષ થાળે પડ્યો હોવાનો દાવો કરાઈ રહ્યો છે। દલિત નેતા અને પૂર્વ મેયર સુનિલ સોલંકીએ નિવેદન આપ્યું છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની ખાતરી આપી હોવાનો દાવો કર્યો છે। મહત્વનું છે કે ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્ર તપન પરમારની હત્યા કરવામાં આવતા ચકચાર મચી છે। એટલું જ નહીં, પરિવારજનોનો આરોપ છે કે પોલીસની હાજરીમાં જ આ ઘટના બની છે। સયાજી હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગની બહાર હત્યા કરવામાં આવી હતી। ઘટના બાદ ભાજપના નેતાઓ અને સ્થાનિક પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા તેમજ ખૂબ જ હોબાળો મચાવ્યો હતો। આરોપીને લઈને પોલીસ જતી હતી ત્યારે પોલીસની કાર પર પથ્થરમારો કરાયો હતો। આરોપી સામે કડક પગલાંની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો છે, જો કે હાલ આ રોષ શાંત પડ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। અમારા ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 7ના પૂર્વ કોર્પોરેટર શ્રી રમેશભાઈ રાજા તેમના દીકરાની ગઈકાલે નિર્મમ હત્યા કરવામાં આવી છે। જે રીતે હત્યા થઈ છે જેમાં તેનો કોઈ વાંક નહોતો। એ પોતે તેના વિસ્તારના છોકરાઓ જ્યારે આ મારામારીની અંદર ઇન્જર્ડ થયા તો એ લોકોને હોસ્પિટલ જોવા માટે ગયો હતો અને જે રીતે તેની ઘાતકી હત્યા થઈ છે અને જે લોકોએ હત્યા કરી છે તેનો ભૂતકાળ પણ ખૂબ ખરાબ છે। આની પહેલાં પણ ઘણા આવા હુમલાઓ તેઓ કરી ચૂક્યા છે। અમને વિશ્વાસ છે કે જે પ્રકારની હત્યા થઈ છે, આશાસ્પદ યુવાન જેનું લગ્ન પણ 3-4 મહિના પછી હતું, એમના ઘરની અંદર એકનો એક પુત્ર હતો જેનો કોઈ વાંક નહોતો, તેનો કોઈ ઇતિહાસ પણ એવો ખરડાયેલો નથી, કોઈ કેસ નથી અને આવી નિર્મમ હત્યા જ્યારે એની કરવામાં આવે ત્યારે એક પ્રકારના ભયનું વાતાવરણ આ વિસ્તારમાં ફેલાવવામાં આવી રહ્યું છે અને તે લોકોને તાત્કાલિક જાહેર કરીને વડોદરા શહેરની પરિસ્થિતિ બધા જ લોકો આ ડરમાંથી બહાર આવે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ કરવામાં આવે તેવી વાત અમે કરીશું।